ગુડ મોર્નિંગ મિત્રો. ફરી એકવાર હું ડૉક્ટર અતુલ સર ગુજરાત કરિયર એકેડેમી જૂનાગઢના પ્લેટફોર્મ પરથી આપ સર્વેનું સ્વાગત કરું છું. સતત એક સપ્તાહથી આપણે એક્ઝેક્ટ 11 o'clockના મળતા રહેલા છીએ. પ્રશિક્ષણ સતત ચાલુ છે. મિત્રો, આ એક સપ્તાહમાં તમારો અદ્ભુત પ્રેમ મને સાંપડ્યો છે. તમારો વિશ્વાસ અને શ્રદ્ધા છલકાય છે તેવું મને લાગે છે. તમારી આંખોમાં ચમત્કૃત પરિણામ લાવવાની ઈચ્છા, અપેક્ષા અને અસ્મિતતા મને દેખાય છે. મિત્રો, તમારા સંયમને, તમારી ધીરજને અને તમારા શિસ્તબદ્ધ અભ્યાસને હું વધાવું છું. મિત્રો, સતત મહેનત કરો છો અને સતત મહેનત કરતા રહેજો. STI મેન્સની આ બેચ જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સતત ચાલતી રહેશે. શક્ય છે આયોગ ઝડપથી સમયપત્રક પ્રસિદ્ધ કરી આપશે. પરીક્ષાનું સમયપત્રક. મિત્રો, દિવસો ઘટતા રહેશે અને જેમ દિવસો ઘટશે તેમ વાંચવાની કલાકો, અભ્યાસની કલાકો તમારે સતત વધારવાની છે. તમારી સતત મહેનત, તમારું અધ્યયન, તમારો અભ્યાસ તમારા જીવનને સફળતાના રંગોથી ભરી દેશે. મિત્રો, આજે મને એક વાત પૂછવાનું મન થાય છે. સતત આપણે મળીએ છીએ, એક સપ્તાહ થઈ ગયું. આ એક સપ્તાહની ફલશ્રુતિ કઈ? જ્યારે હું ફલશ્રુતિ શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે તેનું આઉટકમ્સ કયું? આપણે કયા કયા પ્રકારના આઉટકમ્સ એના મળે છે અથવા મળ્યા અથવા મળવાના છે? મિત્રો, તમારી પાસે જબરદસ્ત જ્ઞાન છે, એ મને ખબર છે. એક મેન્ટરશિપની ભૂમિકામાં આવીને મારે તમને તમારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનને અભિવ્યક્ત કેમ કરવું એ શીખવાડવાનું છે. મે બી કે તમે જ્ઞાનની ચરમસીમાએ પહોંચ્યા છો. મે બી કે તમે ક્યાંક થોડાક માર્ક્સ માટે મેન્સમાં અટકો છો. મિત્રો, મેન્સની પદ્ધતિ, રાઇટિંગ મેથડ, લેખન કૌશલ્ય કયા કયા પ્રકારનું હોવું જોઈએ તેના ઘણા સંદર્ભો તમે જોયા હશે, વાંચ્યા હશે, તપાસ્યા હશે, ચકાસણી કરી હશે, અનુભવ્યા હશે અને કદાચ કોઈ પરીક્ષાઓમાં તેનો ઉપયોગ પણ કર્યો હશે અને કદાચ છતાંય તમને નિષ્ફળતા મળી હોય એવું બની શકે. મેં તમને સતત આ માટે સતર્ક બનાવ્યા છે. મિત્રો, લેખન કૌશલ્ય કોઈ જાદુ કે ચમત્કાર નથી. વારંવાર કહ્યું છે તેમ
એક સમય મર્યાદા અને શબ્દ મર્યાદા, આ બંનેની વચ્ચે જે આવે છે, ફરીથી કહું છું, સમય મર્યાદા અને શબ્દ મર્યાદા આ બંનેની વચ્ચે જે આવે છે એ તમારી તાર્કિક અભિવ્યક્તિ, તમારી કાલ્પનિક વિચાર શક્તિ, તમારી સમજણ શક્તિ, પ્રશ્નને સમજવાની આવડત, પ્રશ્નમાં છુપાયેલા કેટલાક એવા શબ્દો જે તમને ઉત્તર તરફ દોરી જાય છે તે સમજવાનું કૌશલ્ય, અને સાથે એ જે તે સવાલના કન્ટેન્ટને વિષયાંતર ન થાય તેવી રીતે ન્યાય આપવાની પદ્ધતિ, સાથે તેમાં તુલનાત્મક અભ્યાસ પણ આવશે. તમારા વ્યક્તિગત વિચારોનું પ્રતિબિંબ તમે રજૂ કરો છો મિત્રો, અને જ્યારે વ્યક્તિગત વિચારોનું પ્રતિબિંબ રજૂ કરતા હો ત્યારે તમારી નિર્ણય શક્તિ, ત્યારે તમારી સંયમ શક્તિ, ત્યારે તમારી શિસ્તબદ્ધતા, આ બધા જ મુદ્દાઓ તપાસાતા હોય છે. લેખન કૌશલ્ય કોઈ નવી વસ્તુ નથી મિત્રો. કદાચ મેં આ પહેલા કહ્યું હશે તેમ એ કોઈ જાદુઈ કળા નથી. અને મિત્રો, દુનિયાભરના અચીવમેન્ટ્સ, વિશ્વભરની સિદ્ધિઓ અચાનક અનાયાસ થઈ ગઈ છે તેવું પણ નથી. માનવ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જે લોકો પ્રચંડ પુરુષાર્થથી, પ્રચંડ વિશ્વાસથી, પ્રચંડ આત્મબળથી આગળ વધે છે તેમના ગળામાં જ વિજયની વરમાળા આવે છે. મિત્રો, આપણે તો વાત થઈ તે પ્રમાણે જ એક મહાવિજયોત્સવ ઉજવવો છે. અને તમારું ધ્યાન ફરીથી દોરું છું, ભાષા કિંગ મેકરની ભૂમિકામાં આવશે. મિત્રો, એવું ક્યારેય નહીં સમજતા, ફરીથી કહું છું મિત્રો, એવું ક્યારેય નહીં સમજતા કે ગુજરાતી પર તમારું અદ્ભુત પ્રભુત્વ છે, તમને અંગ્રેજી સરસ આવડે છે એટલે એને એક બાજુ મૂકી દઈએ, માત્ર સામાન્ય અભ્યાસ અધ્યયનમાં લઈએ, એવું નહીં કરતા. સંતુલિત અધ્યયન, સંતુલિત અધ્યયન, મનની એકાગ્રતા, સાતત્યપૂર્ણ અધ્યયન અને પૂરેપૂરી નિષ્ઠા અને સમર્પણથી આગળ વધવાનું છે. મિત્રો, જ્યારે અંગ્રેજી વ્યાકરણ ક્લાસરૂમમાં તમને ભણાવું છું, તમને જ્યારે ગુજરાતીના સેશન મેં એક બે આપ્યા હશે, સાથે સામાન્ય અભ્યાસક્રમ પેપર 1 અને પેપર 2 બંનેના કન્ટેન્ટની આપણે વિવેચનાત્મક સમીક્ષા કરી ચૂક્યા છીએ. આ બધાથી તમે પરિચિત છો. તો મિત્રો, તમને એ ખબર હોવી જોઈએ કે ગુજરાતી અને અંગ્રેજી બંને 50%, 50%, હાફ, 1/2 તમારા મેરિટને આવરી લે છે. મિત્રો, માત્ર સામાન્ય અભ્યાસથી મેરિટ બનતું નથી.
કે માત્ર લેંગ્વેજથી મેરિટ બનતું નથી. આપણે એ બધાનું સમન્વય કરવાનો છે. અને મિત્રો ઘણી વખત એવું બને કે જ્ઞાનાત્મક પ્રવૃત્તિને સતત વેગ આપતા હોવા છતાંય તમારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનને તમે સતત વેગ આપો છો, સતત સિંચન કરો છો, અને છતાંય ક્યાંક પરિણામ નથી મળતું. મિત્રો, જીપીએસસી 1-2 ક્લાસ 1 ઓફિસર થવું, ક્લાસ 2 ઓફિસર થવું, ગેઝેટેડ ઓફિસર થવું એ બધાનું સપનું હોય છે. તમને મન થાય કે એક સિવિલ સર્વન્ટ તરીકે સમાજમાં તમે પ્રતિષ્ઠિત પદ ભોગવો, તમે એના માટે સમર્પિત છો, તમે તેના માટે ડેડિકેટેડ છો, તમે આત્મવિશ્વાસથી કામ કરો છો, શ્રદ્ધાથી કામ કરો છો. પણ મિત્રો, યોગ્ય દિશા આપવાનો પ્રયત્ન કરજો. સંદર્ભ ગ્રંથો જેટલા વાંચવા હોય તેટલા વાંચી શકાય. યુટ્યુબ પર જે પ્રકારનું જેટલું પ્રશિક્ષણ મેળવવું હોય એટલું પ્રશિક્ષણ અલગ અલગ ચેનલ્સ પરથી મેળવી શકાય છે. તમારા માટે તે સરળ છે મિત્રો. અને આ ડિજિટલ યુગમાં જેમની પાસે સંશોધનાત્મક કૌશલ્ય છે તેમના માટે બધું સરળ બની જાય છે. તો સવાલ એ આવે છે કે ક્યાં પાછા પડીએ છીએ? જ્ઞાન છે? હા છે. ઉર્જા છે? હા છે. આત્મવિશ્વાસ છે? હા છે. શ્રદ્ધા છે? હા છે. મહેનત કરવાની કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા છે. આ બધું જ હોવા છતાં શું ખૂટે છે? મિત્રો, યોગ્ય દિશા નથી મળતી. જ્યારે લેખન કૌશલ્યની વાત આવે ત્યારે તમે જે શીખ્યા છો, તમે જેનું અધ્યયન કર્યું છે તે પ્રમાણે તમારા મનમાં એક જ વાત આવે કે લેખન કૌશલ્યમાં અમુક ચોક્કસ મુદ્દાઓને આવરી લઈએ, આપણે કન્ટેન્ટની બહાર ન જઈએ, વિષયાંતર ન કરીએ, એટલે પરીક્ષક માર્ક્સ આપી દે. જી નહીં મિત્રો, એવું નથી. મેં કદાચ પહેલા પણ કહ્યું હશે, તમારી ઉત્તર વહી, તમારી આન્સર શીટમાં તમે લખેલા આન્સર્સ બ્લુપ્રિન્ટ સાથે મેચ થવા જોઈએ. તેનો અર્થ એવો થયો કે બ્લુપ્રિન્ટમાં જે પણ આપ્યું છે તે આદર્શવાદી હશે. ઇટ મીન્સ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટના સંદર્ભમાં એકદમ એક્યુરેટ હશે. હવે એવી એક્યુરેસી ક્યાંથી લાવવી? લિસન ટુ મી કેરફુલી. એક એક્યુરેસી લાવવી છે, અને મેં તમને કહ્યું એમ માઇક્રો એરર રેક્ટિફિકેશન ઉપર જવું છે. મેં ઘણી વાર કહ્યું હશે, જ્યારે માઇક્રો એરર રેક્ટિફિકેશનનો પ્રયોગ કરું છું ત્યારે સીધો સાદો અર્થ થાય કે ભૂલોની સંખ્યા એકદમ નિમ્ન બની જાય, લઘુત્તમ બની જાય, અને એક સમયે ભૂલોની સંખ્યા 0 બની જાય. એ પછી
તમારો ઉત્તર દાર્શનિક દ્રષ્ટિએ, વિવેચનાત્મક દ્રષ્ટિએ એકદમ સંતુલિત ન્યાય સાથે તપાસાશે. તમારે ફેક્ટ અને ફિક્શન બંનેનું સંતુલન કરવાનું છે. મેં કેટલાક સવાલો મિત્રો GS1 ના પેપર માટેના જે સિંધુ સભ્યતાના હતા કેટલાક મૂક્યા છે, અને મારા અનુભવના આધારે કહું છું કે જે સવાલો PYQમાં આવે છે, જે સવાલો સતત પૂછાતા રહેલા છે, જે સવાલોનું મહત્વ છે, પરીક્ષાની દ્રષ્ટિએ પણ છે, વિવેચનની દ્રષ્ટિએ છે, સમીક્ષાની દ્રષ્ટિએ છે, પૃથક્કરણની દ્રષ્ટિએ છે, આ બધા જ સવાલોને તૈયાર કરો. તમારી પાસે વૈચારિક શક્તિનો ભંડાર છે. તમે સમય મર્યાદા અને શબ્દ મર્યાદા આ બંને ક્યારેય ભૂલશો નહીં. મિત્રો, અંગ્રેજી ભાષામાં ટેન્સીસની ઘણી બધી વાતો આપણે કરી છે. ઉદાસીન નહીં બનો. એક સપ્તાહ થઈ ગયું, તમારા મનમાં સવાલો આવશે કે સર, ગુજરાત કેરિયર એકેડેમી તરફથી જાહેરાત કરવામાં આવેલી PDF, સ્લાઇડ્સ, પ્રોજેક્ટ વર્ક, DPP, નોટ્સ આ બધું મળશે તો ક્યારે મળશે? મિત્રો, ટેલિગ્રામ ચેનલ પર ધીમે ધીમે બધું અપલોડ થવા માંડશે. સાથે વોટ્સઅપ કમ્યુનિટી ગ્રુપ પર પણ આપણે અપલોડ કરીશું. તમારું કામ નિષ્ઠાથી, સાતત્યથી, એકાગ્રતાથી સતત મહેનત કરવાનું છે. અને થઈ જશે મિત્રો. હું તમને માત્ર આશ્વાસન નથી આપતો, હું તમને માત્ર પ્રલોભન નથી આપતો, હું તમને માત્ર લાલચ નથી આપતો. ગુજરાત કેરિયર એકેડેમી ફેક્ટ ઉપર ચાલે છે. મિત્રો, તમારે ઉત્તરમાં ફેક્ટ અને ફિક્શન બંનેનું સંતુલન કદાચ કરવું પડે છે, પણ ગુજરાત કેરિયર એકેડેમી ફેક્ટ ઉપર ચાલે છે. તમારી પાસે સ્ટેટિસ્ટિકલ ડેટા પૂરેપૂરા હોવા જોઈએ. જે પોઈન્ટ વાંચો છો તેના સંદર્ભમાં આવતા બધા જ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ જે પણ છે, સાથે એનું કમ્પેરેટિવ સ્ટડી જે હોય છે એ પણ, સાથે એનું એનાલિસિસ કરવાની સમજણ, સાથે તેને પ્રેઝન્ટેશન કેમ કરવું તેની મેથડ, આ બધું હસ્તગત થઈ જાય છે. આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ સતત મિત્રો કરવી પડે. તમારા આન્સર રાઇટિંગ્સ તમે જે લખો છો એ આન્સર રાઇટિંગ્સ, હું પ્લુરલ ફોર્મમાં મૂકું છું, એ આન્સર રાઇટિંગ્સ ચેક થવા જોઈએ, સ્કેન થવા જોઈએ. કદાચ તમારી કોઈ એરર આવે છે તો એરરનું રેક્ટિફિકેશન થઈ જાય, તે ખૂબ જરૂરી વાત છે મિત્રો. હવે માનો કે ઉમદા માનવ જીવન માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો અને ઇનોવેશનનો સમન્વય, આવો કોઈ સવાલ આવે કે જે પોઈન્ટ છે, તો ઉમદા માનવ જીવન શબ્દો સમજો મિત્રો. ઉમદા માનવ જીવનનો અર્થ જ એવો થાય છે કે બેટર હ્યુમન લાઈફ. હવે બેટર હ્યુમન લાઈફ માટે સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન આ ત્રણેય કયું કામ કરે? તો તમે ખૂબ નાના હતા ત્યારથી ભણી ગયા છો એક નિબંધ, વિજ્ઞાન શાપ કે અભિશાપ. તો ઉમદા માનવ જીવનની વાત આવે એટલે બેટર હ્યુમન લાઈફ આવે છે. અને બેટર હ્યુમન લાઈફ આવે ત્યારે તમે સમજો છો કે માણસને જીવવા માટે કઈ કઈ પ્રાથમિક બાબતો
આવશ્યક છે, કઈ કઈ એવી વસ્તુઓ છે કે જે એના જીવનને ઉમદા કરે છે, સહજ કરે છે, સરળ કરે છે. એમાં સાયન્સ અને ટેકનોલોજી અને ઇનોવેશનનું કન્ટ્રીબ્યુશન કયું? સાયન્સ શું કામ કરી શકે? લિસન ટુ મી. ટેકનોલોજી શું કામ કરી શકે? તો આ બધાનો સમન્વય થાય છે ત્યારે લાઈફ બેટર બને છે. મિત્રો, રાષ્ટ્ર ઘડતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાને અવકાશ ત્યારે પૂછે. રાષ્ટ્ર ઘડતર કોઈ પણ આધુનિક દેશ માટે, આધુનિક સમાજમાં, આધુનિક દેશ માટે, હું આધુનિક દેશનો પ્રયોગ કરું છું શબ્દનો, ધ્યાનથી સમજજો. ક્યારેક ક્યારેક મને સમજવા પ્રયાસ કરજો, મારા શબ્દોને સમજજો. આધુનિક દેશ માટે, આધુનિક સમાજમાં વિજ્ઞાનની ભૂમિકા. મિત્રો, મોર્નિંગ ટુ લેટ નાઇટ આપણું જીવન સાયન્સ અને ટેકનોલોજી પર ડિપેન્ડન્ટ છે. આ બધું જ તમે અભ્યાસમાં લઈ ચૂક્યા છો. હવે તમારે એને વિસ્તૃતીકરણ કરી, એક્સપાન્શન કરી એનું, અને એ સમજાવવાનું છે. 1857નો રિવોલ્ટ પૂછ્યો હોય કે પછી 19th સેન્ચુરીની વાત કરી હોય કે જેમાં ભારત અને ગુજરાત બંને આવી ગયું, એમાં જે પણ ધાર્મિક અને સામાજિક સુધારણાના આંદોલનો થયા તેની ચર્ચા કરી હોય, નેશનલિઝમ ભારતમાં આવ્યું અને એ નેશનલિઝમ માટેના રિસ્પોન્સિબલ ફેક્ટર્સ કયા કયા? ફ્રીડમ મૂવમેન્ટ આવી, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ સરદાર પટેલનું વર્ક આવ્યું, એમના ભાગે જે ઈશ્વરે નિર્મિત કર્યું હતું એ કાર્યક્ષેત્ર આવ્યું અને એમણે ખૂબ સરસ રીતે પાર પાડ્યું. આપણને ખબર છે લોખંડી પુરુષ કહેવાય. જીઓગ્રાફીની વાત આવશે, ભૂગોળની વાત આવશે, તો એની અંદર સ્વાભાવિક છે કે આપણી આર્થિક પ્રવૃત્તિઓ બધી જ તેની વાત કરશું. જીઓગ્રાફિકલ એરાની વાત કરશું. જીઓગ્રાફિકલ એરા છે આખો. મિત્રો, જીઓ શબ્દ પછી આવ્યો, લેટિન વર્ડ છે, લેટિન અને ગ્રીકના સંસ્કરણ પામેલા શબ્દો છે આ બધા. જીઓ, જીઈઓ, પ્રોનાઉન્સિએશન બરાબર સમજજો. તો જીઓ એટલે ભૂસ્તર. તો જીઓગ્રાફીમાં સ્વાભાવિક છે કે આપણા મનમાં એક જ કન્સેપ્ટ આવતો હોય કે માત્ર માઉન્ટેન્સ આવે, રિવર્સ આવે કે પછી એરિયા આવે. પણ તમે બધા જ ખૂબ જ રેફરન્સીસ, સંદર્ભ પુસ્તકો વાંચીને આગળ આવ્યા છો. તમારી પાસે જબરદસ્ત સંદર્ભ ગ્રંથો છે તેની મને ખબર છે. તમારી પાસે કરંટ અફેર્સ બધા જ તૈયાર છે એ પણ મને ખબર છે. પણ મિત્રો, એ બધા કરંટ અફેર્સની તમને જે માહિતી તમારી પાસે છે એ માહિતીને તમારે અભિવ્યક્ત કરવાની છે. જ્યારે આ મેન્ટરશિપની મેં વાત કરી કે ગુજરાત કરિયર એકેડેમી જીપીએસસી 1-2 અને બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઓફલાઈન ઓનલાઈન પ્રશિક્ષણ આપવા માટે તૈયાર છે, તૈયારી બતાવી ત્યારે અસંખ્ય મિત્રોનો અદ્ભુત પ્રતિસાદ મને સાંપડ્યો. હવે મિત્રો, એક એક્સપાન્શન તરફ આપણે જઈએ છીએ. ક્યાંક ક્યાંક એવું બનશે કે મારી શબ્દ રચના, ગુજરાતીની વાક્ય રચનામાં તમને ક્યાંક ક્યાંક ડિફરન્સિએશન જોવા મળશે. ક્યાંક એવું બનશે કે તમે મારી ભાષાકીય ક્ષતિઓ જો આવતી હશે તો તરત સમજી શકશો.
મિત્રો મારી તૈયારીઓ તમારા જન્મ પહેલાની તૈયારી હતી, અને એ વખતે અત્યારે જે છે એ બધું નહોતું. એ બધી ઘણા બધા ફેરફારો થયા, પણ જે ફેરફારો થયા છે, પણ સિંધુ સભ્યતા મિત્રો એ વખતે પણ એ જ હતી. વૈદિક એજ એ વખતે પણ એ હતો. હા, સિંધુ સભ્યતામાં કદાચ લેટેસ્ટ કોઈ પુરાતત્વ ખાતાએ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કોઈ નવું કંઈ કશું કર્યું હોય, 2014 માં કર્યું હોય, 2019 માં કર્યું હોય, તો એ જતા સમયે મારા કન્ટેન્ટમાં નહોતું. પણ અત્યારે તમારા કન્ટેન્ટમાં આ બધું આવે છે. તો મિત્રો એક સમીક્ષાત્મક ભૂમિકા તરફ જાઓ. એક એવું કામ કરો કે જેમાં તમે સફળતાના હકદાર બનો છો. તમને મિત્રો માત્ર મોટિવેશન માટે સતત નથી બોલાવતો. આપણે આ મળીએ છીએ ગુજરાત કેરિયર એકેડેમી જુનાગઢ તેનું કાર્ય કરે છે. 3-4 એનાઉન્સમેન્ટ કરી દો. તો યુપીએસસી ને મેં લેવલ 1 માં કન્સિડર કર્યું છે, તમને ખબર છે. તમે જાણો છો મિત્રો, જીપીએસસી 1-2 આ મેં લેવલ 2 માં કન્સિડર કર્યું છે, અને બાકીની બધી જ એક્ઝામ્સ જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવે છે એ લેવલ 3 માં કર્યું છે, જેમાં તલાટી, રેવન્યુ આવતી હોય, કોઈ પણ આવતી હોય. હવે મિત્રો 2 પ્રકારની પરીક્ષાઓ તમે આપો છો. એક માત્ર પ્રિલિમના આધારે એક જ પરીક્ષા હોય, એમસીક્યુ બેઝ હોય. એક પ્રિલિમ અને મેન્સ બંને હોય, ઇન્ટરવ્યુ ન હોય. અને એક મેન્સ મીન્સ પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય હોય, એવી હોય. તો 3 સ્તરની રચના થઈ. એક સિંગલ લેયર, એક ડબલ લેયર અને એક ટ્રિપલ લેયર. સિંગલ લેયર માંથી સ્કેન થવું ઈઝી છે. તમને ઘણી વખત શીખવાડવામાં આવ્યું હશે કે એમસીક્યુ બેઝ ક્વેશ્ચન હોય તો નકારાત્મક છે, નિષેધાત્મક છે કે હકારાત્મક છે, પહેલા નક્કી કરી નાખવાનું. કયા કીવર્ડ્સ આપ્યા છે જોઈ લેવાનું. નથી શબ્દ છે કે છે શબ્દ છે નક્કી કરવાનું. મેચ ધ ફોલોઈંગ હોય તો એમાં એ કરવાનું. એસેશન રીઝન આપ્યું હોય તો એમાં એ પ્રકારે બિહેવ કરવાનું. આવું તમને અનેક વખત શીખવાડવામાં આવ્યું છે. હું થોડો જુદો પડીશ જ્યારે આ બાબત શીખવાડીશ. આપણે આ ત્રણેય લેવલની જે વાત કરી તેના સંદર્ભમાં કહેતો યુપીએસસી એક અલગ જ બેચ બનાવું છું જે લેવલ 1 માં આવે છે, જે તમને પ્રિલિમથી ઇન્ટરવ્યુ સુધી લઈ જશે. જીપીએસસી 1-2 ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પ્રિલિમથી ઇન્ટરવ્યુ સુધી કેમ જવું, અને જ્યારે લેવલ 3 ની વાત કરીએ છીએ ત્યારે ક્લાસ 3 માં આવતી બધી જ મિત્રો તલાટી મંત્રીની ઘણી બધી વેકેન્સીઝ આવે છે, ડીવાયએસઓ આવે છે. ખૂબ જ જોરદાર મહેનત કરો, રંગ લાવશે બધું. તમારી પાસે જે ફેક્ચ્યુઅલ નોલેજ છે, તમારી પાસે જે ફેક્ટ આધારિત નોલેજ છે, તથ્ય આધારિત, મારે તમને એ શીખવાડવું છે કેમ લખવું. તમને મિત્રો બેસ્ટ મટીરિયલ મળશે અને એની કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં નહીં આવે. ન તો મટીરિયલની ફીસ લેવાના છીએ, લઈએ છીએ અથવા લઈશું, ન તો તમને પ્રશિક્ષણની ફીસ તમારી પાસે જ લેવામાં આવશે, ચાહે ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય. તમારે માત્ર મિત્રો અભ્યાસ કરવાનો છે. તમારે માત્ર સ્ટડીયસ બનવાનું છે. કેટલાય મિત્રો વારંવાર મેં કહ્યું છે એવા હશે કે જેમના સુધી કેટલીક સુવિધાઓ પહોંચી શકતી નથી, ત્યાં આપણે પહોંચાડવી છે.
મિત્રો, આપણી યાત્રા સતત ચાલુ રહેલી છે, ચાલુ રહેશે. તમને દરેક સવાલનો ઉત્તર આપવો એ કદાચ શક્ય ન બને, પણ મારો સંનિષ્ઠ પ્રયાસ એવો છે કે બધા સુધી પહોંચવું. કન્ટેન્ટ પ્રમાણે મિત્રો જોઈએ આપણે તો સામાન્ય અભ્યાસના જે પોઈન્ટ આપ્યા છે, આપણે ઘણી વખત એની સમીક્ષા કરી ચૂક્યા છીએ. આખું એક સેશન મેં લીધો છે, તમને ખ્યાલ છે, એટલે એમાં સમય નહીં બગાડીએ આપણે. પણ એમાં જે લખવાના સવાલો 10 છે, તમારે 10 questions you have to write, and as per the things given by the authority, તો તમને ક, ખ, ગ, ઘ જે પણ આપ્યા છે એના સબ પોઈન્ટ તમે જુઓ છો. તો ઇન્ડિયન હિસ્ટ્રીમાં જ અપ્રોક્સિમેટલી 11 પોઈન્ટ્સ છે. સાંસ્કૃતિક વારસો હોય તેમાં 6 પોઈન્ટ આપ્યા હોય, ભૂગોળની અંદર તો 4 પોઈન્ટ આપ્યા હોય, અને વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ આઈ થિંક સો 4 પોઈન્ટ આપ્યા છે. તો મિત્રો, આમાંથી 10 સવાલ તમને પૂછાશે. હવે એ 10 સવાલ તૈયારી કઈ રીતે કરશું? એક તો પીવાયક્યુ આપણે નજરમાં રાખીએ છીએ. પીવાયક્યુ ને ક્યારેય પણ એવોઇડ નહીં કરતા. જે પૂછાયેલા સવાલો છે એના આધારે નવા સવાલો કયા પ્રકારે પૂછી શકાય, કઈ મેથડથી પૂછી શકાય, કઈ સિસ્ટમથી પૂછી શકાય, કયા સંદર્ભમાં પૂછી શકાય, તે ખૂબ જરૂરી છે. એટલે પીવાયક્યુ બરાબર હોવા જોઈએ. 1, 2 સમય મર્યાદા અને શબ્દ મર્યાદા બંનેને ધ્યાનમાં રાખીને ચાલવાનો છે. નંબર 3, કન્ટેન્ટ ને વળગી રહેવાનું છે, વિષયાંતર નથી કરવાનું. કન્ટેન્ટમાં આવતી બધી જ વસ્તુઓ, જેમાં સમીક્ષા આવતી હોય તો એ, વિવેચન આવતું હોય તો એ, પૃથક્કરણ આવતું હોય તો એ, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ આવતું હોય તો એ, આંકડાકીય માહિતીઓ આવતી હોય તો એ બધાને એક સરસ મજાનો આકાર આપવાનો છે, જેથી પરીક્ષકની આંખમાં એ એકદમ જેને કહીએ કે પરીક્ષકને આકર્ષશે. અને આપણે એ જ કરવાનું છે. મિત્રો, પુરુષાર્થ એકમાત્ર રામબાણ ઉપાય છે. વાંચવાની કલાકો વધવી જોઈએ. જેમ વાંચવાની કલાકો, અધ્યયનની કલાકો, STI મેન્સ તમારા માટે જે સુવર્ણ તક છે, ડીવાયએસઓ આવશે, આપણે એની ખૂબ સરસ તૈયારીઓ કરશું. મિત્રો, મને ઘણા રેફરન્સીસ આવે છે, ઘણા સંદર્ભો આવે છે, ઘણા મિત્રો તરફથી સતત ફોન કોલ્સ આવે છે, મેસેજીસ આવે છે કે સર બીજા સેન્ટર ક્યારે શરૂ થશે, ઓફલાઈન ક્યારે શરૂ થશે, કેવી રીતે શરૂ થશે, ફેકલ્ટીઝ કોણ કોણ હશે, કયા કયા પ્રકારે ચાલશે, સિસ્ટમ કેવી હશે. મિત્રો, એક મેગા સેમિનારનું આયોજન કરું છું. આ મેગા સેમિનારમાં બધાને હું આમંત્રણ આપીશ, બધાને બોલાવીશું. તમને જીપીએસસી 1-2 હોય કે STI મેન્સ હોય, તેના માટે પૂરેપૂરી કાર્યદક્ષતાથી તૈયાર કરવા છે. પૂરેપૂરી કાર્યક્ષમતાથી આગળ વધવું છે. અને મને ખાતરી છે કે તમે કરશો. અલગ અલગ સેન્ટર્સની જે વાત આવે છે મિત્રો, તે સંપૂર્ણ વિચારણા હેઠળ છે અને થશે. ફરીથી કહું છું, તે થશે જ. ગુજરાતના ઓલમોસ્ટ શહેરોમાં મારું સર્વેલન્સ ચાલે જ છે. ગુજરાત કેરિયર એકેડેમી સર્વેલન્સ કરે જ છે.
મિત્રો, તમારે એક અનુભવી માર્ગદર્શનની જરૂર છે. તમારે એક પરિપક્વ, પીઢ અને સફળ ટેકાની જરૂર છે. એ મને ખબર છે, એટલે મેં વારંવાર કહ્યું છે કે ગુજરાત કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલને વાહવા સાથે સંબંધ નથી. મિત્રો, તાળીઓનો ગડગડાટ સાંભળવો નથી. તાળીઓનો ગડગડાટ આપણે કરીશું તમારા વિજયોત્સવમાં. સંપૂર્ણ નિઃશુલ્ક પ્રશિક્ષણ આપણે આપીએ છીએ. તો એ કેવી રીતે શક્ય બને છે એ બધું વિચારવાનો કોઈ અવકાશ જ નથી મિત્રો, અને વિચારવાની કોઈ જરૂર જ નથી. તમારું કાર્ય અત્યારે માત્ર અધ્યયન પૂરતું સીમિત રાખો. અને હું તો એક સ્ટેપ આગળ કહું છું ને કે તમને જ્યાંથી પણ મળે છે ત્યાંથી સારું શિક્ષણ મેળવો. હું એમ નથી કહેતો કે તમે ગુજરાત કેરિયર એકેડેમી સાથે જોડાયેલા જ રહો. તમારો અદ્ભુત પ્રેમ છે. હા, એટલું હું ચોક્કસ કહું છું કે ગુજરાત કેરિયર એકેડેમી તરફથી જે પણ કન્ટેન્ટ, જે પણ મટીરિયલ, જે પણ તમને પીડીએફ, જે પણ સવાલો મળશે એની અનુભવ કક્ષા એટલી બધી ઉચ્ચતમ હશે કે ફિલ્ટર થઈને મૂક્યા હશે અમે. એટલે જ કહું છું કે તેની બહાર એક પણ સવાલ નહીં આવે. મારી વાત સમજાય છે તમને? અને તેની બહાર એક પણ સવાલ નહીં આવે એવું જ્યારે બોલું છું ત્યારે પૂરેપૂરી પરિપક્વતાથી બોલું છું, પૂરેપૂરી પીઢતાથી બોલું છું, પૂરેપૂરા અનુભવના આધારે બોલું છું. મિત્રો, સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને તમારી વાંચવાની કલાકો વધારો. સિવિલ સર્વિસ મેન્સ જ્યારે મેં આપેલી અને યુપીએસસી, અને જેમ સમય નજદીક આવતો જતો હતો એમ મારી વાંચવાની કલાકો સતત વધતી હતી. મિત્રો, એક બીજો કન્સેપ્ટ પણ છે. ઘણા બધા શિક્ષણ શાસ્ત્રીઓ એવું પણ માને છે કે પરીક્ષા વખતે એકદમ રિલેક્સ રહેવું, પરીક્ષા વખતે હળવાશ અનુભવી. પણ મિત્રો, એ હળવાશ ક્યારેક ભારે પડે છે. એ ક્યારેક આપણને એકદમ હળવા કરી દે, એકદમ ઢીલા કરી દે. એટલે આપણે એટલું બધું હળવું નથી થવું. સતત મહેનત કરવી, નહીતર શું બને? મને યાદ નથી આ પંક્તિ કોની છે મિત્રો, પણ કોઈએ લખ્યું છે, ચાલીને ચીલે ચીલો પડી ગયો છું, ચાલીને ચીલે ચીલો પડી ગયો છું, હું આમ બહુ કઠણ પણ ઢીલો પડી ગયો છું. એટલે પરીક્ષા વખતે આવું ના થાય. જેમ મેં કહ્યું, ચાલીને ચીલે ચીલો પડી ગયો છું, હું આમ બહુ કઠણ પણ ઢીલો પડી ગયો છું. પરીક્ષા વખતે એકદમ આપણી જાગૃત અવસ્થા હોય છે, આપણી સતર્ક અવસ્થા હોય છે, આપણી સાવચેત અવસ્થા હોય છે, આપણે સજાગ હોઈએ છીએ મિત્રો. જો આપણે સજાગ, સતર્ક, સાવચેત નહીં રહીએ તો નહીં ચાલે. એટલે મારે તમને આજનું આ એડ્રેસિંગ એના માટે હતું મિત્રો કે તમારી મહેનત જ્યારે રંગ લાવવાની છે ત્યારે એ મહેનતમાં હું કઈ રીતે ઉપયોગી બની શકીશ. મારા તરફથી તમને બધું મળે છે મિત્રો. જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2 મેન્સના પ્રશિક્ષણ વર્ગો ઓફલાઈન, ઓનલાઈન બંને શરૂ થઈ રહ્યા છે. રજિસ્ટ્રેશન સતત ચાલુ છે મિત્રો. અને માત્ર જુનાગઢમાં જ ઓફલાઈન પ્રશિક્ષણ મળશે એવું નહીં કરીએ. મેં કહ્યું એમ અલગ અલગ સેન્ટર્સની વિચારણા ચાલે છે. કદાચ એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણતા કે લગભગ બધું ફાઇનલાઇઝ થવા તરફ જઈ રહ્યું છે. સાથે મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન તો આપણું ચાલુ જ છે.
આ ડિજિટલ પ્લેટફોર્મ ચાલુ રાખવાનું કારણ એ છે કે જે મિત્રો એકદમ રિમોટ એરિયામાં છે, જેમના સુધી પહોંચવું છે આપણે, જેમના સુધી પહોંચવાની જરૂર છે આપણે, જેમને આપણી જરૂર છે, તેમને ઇન્સિસ્ટ કરો મિત્રો, તેમને જોડાવા આગ્રહ કરો. તમને એથી શ્રેષ્ઠ આપીશ. ગુજરાત કેરિયર એકેડેમી શિક્ષણની ગુણવત્તામાં કોઈ જ પ્રકારની બાંધછોડ નહીં કરે. ગુજરાત કેરિયર એકેડેમી શિક્ષણની પ્રક્રિયામાં બાંધછોડ નહીં કરે, શિક્ષણની ગુણવત્તામાં બાંધછોડ નહીં કરે, શિક્ષણની કલાકોમાં બાંધછોડ નહીં કરે. એટલું જ નહીં, પણ તમને યોગ્ય દિશામાં, યોગ્ય રીતે, યોગ્ય સમયે, યોગ્ય માર્ગદર્શન આપીને તમારી મંજિલ સુધી લઈ જશે. મિત્રો, જ્ઞાનની આ પ્રક્રિયામાં બધા જ ભાગીદાર બનીએ. આ જ્ઞાન યજ્ઞ છે. તમે તમારા શ્રમ દ્વારા આહુતિ આપો છો, બલિદાન આપો છો. તમે એકદમ શાંતિથી વિચારજો. મિત્રો, ડિજિટલ યુગમાં જ્ઞાન અર્જિત કરવું, જ્ઞાન મેળવવું સુલભ બની ગયું છે. જ્યારે એ સુલભ છે જ્ઞાન, ત્યારે એ જે સુલભ જ્ઞાન છે તેનો ઉપયોગ કેમ કરવો સફળતા માટે, એ ખૂબ જરૂરી છે. ખૂબ જ. નેલ્સન મંડેલા સાહેબે જે લોંગ વોક ટુ ફ્રીડમ લખ્યું છે, તેમ તમે એવી કહાની બનાવો, લોંગ વોક ટુ સક્સેસ. લોંગ વોક ટુ સક્સેસ હોય છે મિત્રો. ક્યારેક મોટિવેશનલ લેક્ચર આપીશ ત્યારે કહીશ તમને કે લોંગ વોક ટુ સક્સેસ ખરેખર શું છે, સફળતાના ઉત્તરાધિકારી બનવા માટે કયા કયા મુદ્દાઓ છે, કઈ કઈ બાબતો છે. તમારું સાતત્યપૂર્ણ અભિગમ, તમારી કન્ટિન્યુટી, તમારી મહેનત, તમારો પુરુષાર્થ, તમારી અદમ્ય ઈચ્છા, તમારી જરૂરિયાત તમને મંજિલ સુધી પહોંચાડે છે. અને એ સરળ બનશે. સામાન્ય અભ્યાસક્રમ 2ની જ્યારે વાત કરીએ મિત્રો, ત્યારે સામાન્ય અભ્યાસ 2 જે છે, મુખ્ય પરીક્ષાનો STI મેન્સ માટે, તેમાં સમગ્ર ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ આવી જાય છે આખું. બંધારણના મોટાભાગના આર્ટિકલ્સ તમને મળે છે. ઇમ્પીચમેન્ટ પ્રોસેસ તમને યાદ છે, ચાહે ઇમ્પીચમેન્ટ પ્રોસેસ ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હોય કે ઇમ્પીચમેન્ટ પ્રોસેસ ઓફ ધ ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ હોય. તમને અલગ અલગ એમેન્ડમેન્ટ્સ તૈયાર છે. તમને કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમ તમારા મનમાં તૈયાર છે. કયા કન્ટ્રીમાંથી કોન્સ્ટિટ્યુશનના કયા કયા આર્ટિકલ અને કયા કયા પ્રોવિઝન્સ લેવામાં આવ્યા એ પણ તમને ખબર છે કે સ્વિટ્ઝરલેન્ડમાંથી શું લીધું, ઓસ્ટ્રેલિયામાંથી શું લીધું, કેનેડામાંથી શું લીધું. કોન્સ્ટિટ્યુશન બન્યું ત્યારની વાતથી અત્યાર સુધીની બધી જ વાતોની તમને ખબર છે. તો મિત્રો, તો ક્યાં આપણે અટકીએ છીએ? તો અટકવાનું કારણ શું? એટલે આ એક સંશોધનનો વિષય નથી. આ વિષય છે ચિંતન, મનન અને મંથન કરવાનું. તેને હું આત્મચિંતન કહું છું, આત્મમંથન કહું છું, આત્મમનન કહું છું. એ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. અને એના માટે અમે બેઠા છીએ. ગુજરાત કેરિયર એકેડેમી
ની બધી જ વિંગ્સને મેં ઇન્સ્ટ્રક્શન આપી છે કે સંપૂર્ણ કોઓપરેટ કરે. પણ મિત્રો વોટ્સઅપ હેલ્પલાઇન નંબર ઉપર એટલા બધા મેસેજીસ આવે છે કે બધાને કદાચ કોઈ ચોક્કસ સમયે ઉત્તર નથી આપી શકાયો. મોટાભાગના મિત્રોની STI મેન્સ માટે રજૂઆત પણ હશે અને એક ફરિયાદના સૂરમાં પણ એક વાત હશે. સૂર શબ્દ સમજજો મિત્રો, રસ્વ અને દીર્ઘ બંને આવે સૂર. એક સૂરનો અર્થ તમે જાણો છો સંગીત થાય અને એક સૂરનો અર્થ તમે જાણો છો એમ દેવતા થાય, ઈશ્વર થાય. ઓપોઝિટ અસુર. તો મિત્રો તમારે સમજવાનું છે, સૂરની વાત આવે તો તમે ક્યારેય પણ ચુનીલાલ મડિયાને ભૂલી ન શકો શરણાઈના સૂર માટે. ન તમે ધૂમકેતુને ભૂલી શકો પોસ્ટ ઓફિસ માટે. મિત્રો ઇંગ્લિશ લિટરેચરમાં પણ આ બધી જ સ્ટોરીઝ કોઈને કોઈ સ્વરૂપે છે. અને એક સમયે જ્યારે લિટરરી ડેવલપમેન્ટ થતું હતું ત્યારે ઇંગ્લિશ લિટરેચર, ફ્રેન્ચ લિટરેચર, ગુજરાતી લિટરેચર, પર્શિયન લિટરેચર, આ બધામાં એક જ પ્રકારની વાતો જોવા મળી, એક જ પ્રકારનું સમાંતર એક પ્રકારની થીમ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, પશુ પ્રેમ હોય તો આપણે એ પણ ભૂલી ન શકીએ જુમો બિસ્તી. તમે આ જ સ્ટોરી જ્યારે ઇંગ્લિશ લિટરેચરમાં જાઓ છો તો આ જ પ્રકારની સ્ટોરી તમને ત્યાં મળે છે. સ્પ્લેન્ડિડ કોમ્બિનેશન. આ જ પ્રકારની સ્ટોરી તમને જર્મન લિટરેચરમાં, ફ્રેન્ચ લિટરેચરમાં જોવા મળે છે. મિત્રો માનવ સભ્યતા જ તે બતાવે છે કે આ બધું જ આપણને આત્મસાત થયેલું છે. તો સામાન્ય અભ્યાસ 2 અને ગુજરાતી કે અંગ્રેજી આ બધા વિષયોને ન્યાય આપીને આપણું મેરિટ કેમ બને. હમણાં જ મેં એમ કહ્યું, ઘણા બધા મિત્રોની ફરિયાદના સૂરમાં રજૂઆત હશે કે સર એડમિશન કાર્ડ હજી મળ્યા નથી અમને, STI મેન્સ માટે અમે તમને ફોર્મ મોકલી આપ્યા છે. વેલ, તમે એમ પણ કહેશો કે સર અમે પ્રિલિમિનરી માર્કશીટની PDF, ઝેરોક્સ, વોટ એવર લાઈક દેટ એ મોકલી આપ્યું છે. મિત્રો ગુજરાત કેરિયર એકેડેમીનું આ પહેલું પગથિયું છે. લિસન ટુ મી કેરફુલી. એડમિનિસ્ટ્રેટિવ વિંગ, ડિજિટલ વિંગ, આ બધાને કાર્ય કરવામાં થોડોક ચોક્કસ સમય જાય. મિત્રો અધ્યયન કરાવવું મારા માટે ઇઝી છે, એકદમ સરળ છે. અને મેનેજમેન્ટને પણ એવી ઇન્સ્ટ્રક્શન છે એટલે એનું કામ ચાલે છે. મિત્રો ટેકનિકલ એરર્સ મોટાભાગની દૂર થઈ ગઈ છે અને તમને સતત એના માટે હું મળતો રહું છું. મારું કમિટમેન્ટ મેં પાડ્યું છે મિત્રો. ત્યારે શરૂઆત કરેલી ટ્વિટર ઉપર કે ગુજરાત કેરિયર એકેડેમી નિઃશુલ્ક પ્રશિક્ષણ વર્ગો શરૂ કરે છે, ત્યારે તમે મને શ્રદ્ધા અને વિશ્વાસથી વધાવ્યો હતો અને એ જ શ્રદ્ધા અને વિશ્વાસથી અત્યારે વધાવો છો. મને ખબર છે અને હું માનું છું, ધારું છું, સમજું છું કે આપણે સતત સફળતાના રસ્તા પર આગળ વધવાનું છે. મિત્રો એક ચોક્કસ કન્ટેન્ટ સાથે આપણે આવતીકાલથી મળશું. મેં કહ્યું તેમ શેડ્યુલ પણ અગાઉથી આવી જશે. તમે ફરિયાદ એ કરી શકશો કે સર તમે કહો છો પણ આવતું નથી. એવું નથી મિત્રો. મેં કહ્યું એમ ગુજરાત કેરિયર એકેડેમી પાપા પગલી ભરે છે.
મિત્રો, આ મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, ડિજિટલાઇઝેશન, આ બધામાં એક ચોક્કસ સમય જોઈએ. તમે કદાચ મને કોઈ સવાલો પૂછો તો એ ઓન ધ સ્પોટ આન્સર આવી જશે એના તરત જ. અધ્યયન કરાવવું એકદમ સરળ અને ઇઝી છે, પણ સાથે કનેક્ટેડ જે બીજી બધી વાતો છે મિત્રો, એમાં થોડો સમય જાય. STI 3માં જે લોકોને ઓલરેડી એડમિશન લેટર મળી ગયા છે વોટ્સઅપ દ્વારા, હેલ્પલાઇન નંબર દ્વારા, એ બધાની યાદી, બધાના રેકોર્ડ્સ અમારી પાસે છે મિત્રો. અને હું કહું છું એમ, બધાને મદદ કરતા રહો, એકબીજાને મદદ કરો. મિત્રો, દરેક સમસ્યાનો એક ઉપાય હોય છે, અને એ ઉપાય હોય છે પ્રચંડ પુરુષાર્થ. દુનિયાભરની કોઈ પણ સમસ્યા માનવ બુદ્ધિએ ન ઉકેલી હોય એવું નથી. દુનિયાભરની કોઈ પણ સમસ્યા માનવ શક્તિએ ન ઉકેલી હોય એવું નથી. સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ જ્યાંથી થયો ત્યાંથી માનવ બુદ્ધિએ અને માનવ શક્તિએ બધી જ સમસ્યાઓ ઉકેલી છે. તો તમારી આ પણ સમસ્યાઓ ઉકેલાઈ જશે. હું સતત તમારી સાથે છું મિત્રો. ડિસ્ટન્સ નહીં રાખો, અંતર નહીં રાખો. મને માન સન્માન આપો છો એ હું વધાવું છું. તમારા માન સન્માનનો ઋણી પણ છું, આભારી છું. પણ તેનો અર્થ એવો નહીં કે તમે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવામાં સંકોચ અનુભવો. મિત્રો, અન્ય મિત્રોને કહેતા રહો, તલાટી રેવન્યુ માટે રજિસ્ટ્રેશન ચાલુ છે વર્ગ 3 માટે, ક્લાસ 3 માટે. GPSC ક્લાસ 1, ક્લાસ 2 જે લોકો અંદાજિત મેરિટમાં આવે છે એમના માટે રજિસ્ટ્રેશન ચાલુ છે, અને એમના નિયમિત વર્ગો મિત્રો શરૂ થઈ જશે. STI મેન્સ માટે તો ચાલુ છે જ, પણ ઘણી બધી વાતો મારે તમને સમજાવવાની છે મિત્રો. ઘણી બધી વાતો તરફ લઈ જવાના છે, અને એકદમ કમ્ફર્ટેબલી કહું છું, એકદમ આરામથી કહું છું, વિશ્વાસથી કહું છું, શ્રદ્ધાથી કહું છું, પડકારથી કહું છું, તાકાતથી કહું છું કે તમને જે સવાલો મળશે, તમને જે મટીરિયલ મળશે, તમે એનો અભ્યાસ કરશો, નિષ્ફળ નહીં જ જાઓ. સફળતા તમારા કદમ ચૂમતી આવશે. મને વિશ્વાસ છે મિત્રો, અને તમે પણ આ વિશ્વાસ રાખો. આગળ વધતા રહો. ફરીથી મળીએ છીએ આવતીકાલે મિત્રો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.